जम्मू काश्मीरना पहलगामમાં થયેલ આતંકી હુમલાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે। ત્યારે હુમલામાં 27 પ્રવાસીઓના મૃત્યુ થયા, જેમાં દેશભરમાં હવે રોષનો માહોલ છે। દાંતા તાલુકાના હડાદ ગામના લોકોએ સંપૂર્ણપણે જડબેસલાક તમામ બજારો બંધ રાખી ઘટનાને વખોડી છે। પોતાના ધંધા રોજગાર બંધ રાખી પહલગામમાં બનેલી ઘટનાની નિંદા કરી। હડાદ ગામના બજારો બંધ રખાયા, જેમાં મેડિકલની દુકાનોને છૂટછાટ આપવામાં આવી। મુસ્લિમ લોકોએ પણ આ બંધને સમર્થન આપ્યું અને આતંકીઓને ઝડપી કડક સજા કરવાની માંગ કરી। तो हड़ाद गामना लोकोए बंध पाड्યું। अंबाजी दांता अने जे हड़ाद गाम छे त्याना बजारो बंध रह्या। संपूर्ण रीते समर्थन मळ्યું। बजारो बंध राखी अने हुमलानी घटनाने वखोड़ी। स्वेच्छाए अमे आखुं गाम बंध करी आनो जे आतंकवादी जे आ बनाव बने छे अने कड़क शब्दों में विरोध करीए छीए। सांजे 6:30 वागे अमे अहींया अमारा सरकार पर श्रद्धांजलि कार्यक्रम भी राखेलो छे अने अमे आज भारत सरकार जे ते निर्णय ले जे ते करे एनी साथे अमे खड़े पगे उभा छीए। दुख जेवी वात छे કે આ હિન્દુસ્તાનની અંદર આવું બનાવ ન બનવો જોઈએ। આ લોકો આટલા નિર્દોષ લોકોને મારે છે, એટલે દુઃખ તો કાલ પરમ દિવસનું હમણાં થઈ રહ્યું છે કે વાક્યતાને કે બીજા કોઈ ફરવા ગયા છે અને એમના ઉપર આ રીતના થાય છે, એમનું ઘર ઉજળી જાય છે। पुलिस को उसको धर्म के नाम पर उसकी हत्या कर दी है, वो खर दुख की घटना है। उसके लिए सरकार ने बड़े से बड़े कदम उठाना चाहिए और जो मर गए हैं वो आत्मा को शांति मिलनी चाहिए। तो जम्मू काश्मीर में थયેલા आतंकी હુમલાને લઈ કચ્છમાં પણ વેપારીઓએ આજે બંધ પાડ્યો। जम्मू काश्मीर में आतंकी હુમલામાં શહીદ થયેલા લોકોના શોકમાં આજે ભુજની જથ્થાબંધ બજાર બંધ રહી અને જથ્થાબંધ બજારમાં તમામ વેપારીઓએ આજે પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા। ભુજના જથ્થાબંધ બજાર બંધ રાખી અને પાકિસ્તાન સામે વિરોધ નોંધાવ્યો। પાકિસ્તાની આતંકવાદીઓને કડક જવાબ આપવામાં આવે તેવી વેપારીઓની માંગ છે। વેપારીઓએ જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી। तो जम्मू काश्मीरना पहलगामમાં થયેલ આતંકી હુમલાને લઈ દેશભરમાં આક્રોશ છે। ત્યારે તમામ લોકો હુમલાનો વિરોધ કરતા જોવા મળ્યા। અરવલ્લી જિલ્લામાં વેપાર ધંધા સજ્જડ બંધ રાખીને વેપારીઓએ વિરોધ દર્શાવ્યો હતો। મોડાસા, શામળાજી, ભિલોડા, મેઘરજ સહિતના વિસ્તારોમાં સજ્જડ બજાર બંધ રહ્યું। તો બાયડ, ધનસુરા, માલપુરમાં પણ બજારો બંધ રહ્યા। વેપારીઓ અને સંસ્થાઓએ બંધ પાડી વિરોધ પ્રદર્શન કર્યું। કેબિનવાળાએ પણ બંધ રાખી અને જે આ દુઃખદ ઘટના બની છે એના માટે દુઃખ વ્યક્ત કરી અને પોતે સ્વયંભૂ બંધ રાખી અને એક લાગણી એ પરિવાર માટે દર્શાવી છે। અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે। આજે જે આક્રોશના માહોલ સાથે વેપારીઓ દ્વારા જે પ્રકારે બંધ આપવામાં આવ્યો, તમને દ્રશ્યો બતાવીશ કે માલપુર રોડ ઉપર આપણે ઊભા છીએ। હાલ આપ જોઈ શકો છો કે જે પ્રકારે પોતાના વેપાર ધંધા બંધ કરી અને પહેલગામમાં બનેલી જે ઘટના છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આતંકીઓના જે મનસૂબા છે તે મનસૂબાની સામે એક આક્રોશ જોવા મળી રહ્યો છે કે આતંકીઓનો ખાત્મો કરવામાં આવે તેવા આક્રોશ સાથે વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ કરી જે મૃતકો છે તેમને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। લોકોમાં ભારે આક્રોશનો માહોલ છે। સંસ્થાઓ છે, વેપારીઓ છે। અરવલ્લી જિલ્લાના યાત્રાધામ, શામળાજી, મોડાસા એપીએમસી, માલપુર એપીએમસી સહિત તમામ જે તાલુકા મથકો મોડાસા, માલપુર, મેઘરજ, બાયડ, ધનસુરા તમામ તાલુકા મથકો સજ્જડ બંધ જોવા મળી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। સાબરકાંઠામાં પહેલગામ આતંકવાદી હુમલાનો વિરોધ જોવા મળ્યો। હિંમતનગર શહેર અને તલોદ પ્રાંતિજમાં પણ બંધનું એલાન અપાયું હતું। મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા વેપારીઓએ બજારો સ્વયંભૂ બંધ રાખ્યા। વહેલી સવારથી જ બજારો સજ્જડ બંધ રહ્યા। 27 પ્રવાસીઓની નિર્મમ હત્યાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા। આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉગ્ર બની। કાશ્મીરમાં જે પહેલગામમાં બનાવ બન્યો એ બહુ દુઃખદ બનાવ હતો। એના વિરોધમાં અમે આજે હિંમતનગર, ગાંધી રોડ તથા ટાવર બજાર આખું બંધ રાખ્યું છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં નિર્મમ લોકો, જે નિર્દોષ લોકો હતા તેમની હત્યા કરવામાં આવી હતી, તેના વિરોધમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને જે રોષ છે એ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે સાબરકાંઠા જિલ્લાની, તો સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે જે ઈડર, વડાલી અને વિજયનગર બંધ રાખવામાં આવ્યું હતું। તો આજે ખેરબમમાં ઈડર અને પ્રાંતિજ અને તલોદ સહિતના જે શહેરો છે તે સજ્જડ બંધ રાખવામાં આવ્યા છે। નોંધનીય છે કે જે બંધ હતું તેમાં તમામ લોકોનો રોષ જોવા મળ્યો હતો અને રોષ જોવાની સાથે તમામ લોકોએ ખાસ કરીને જે બંધમાં જોડાયા હતા અને જે આતંકવાદી હુમલો થયો હતો તેમાં જે આતંકવાદીઓને જે આકરામાં આકરી સજા મળે તેવી પણ ખાસ કરીને લોકોની માંગ ઉઠી હતી। આ ઉપરાંત વાત કરવામાં આવી જે
સ્વનિર્ભર શાળાઓ છે તેમાં પણ તે બંધમાં જોડાય છે. આ ઉપરાંત હિંમતનગરનું માર્કેટ યાર્ડ છે, માર્કેટ યાર્ડ પણ આજે બંધમાં જોડાયું છે. એટલે કે આ રીતે તમામ લોકોએ જે નિર્દોષ લોકોની જે હત્યા થઈ છે તે તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે તમામ વેપારીઓ અને સ્થાનિક લોકો પણ આજે આ બંધમાં જોડાયા છે અને તમામ લોકોને આજે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. તો પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ દેખાવો કરી વિરોધ વ્યક્ત કર્યો. શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આતંકવાદીઓની અંતિમ યાત્રા કાઢવામાં આવી. બોમ્બે માર્કેટથી પૂર્ણા ગામ સુધી અંતિમ યાત્રા કાઢી વિરોધ નોંધાવવામાં આવ્યો. આતંકવાદીઓના પુતળાને ફાંસી આપી વિરોધ નોંધાવવામાં આવ્યો. આતંકવાદીઓ સામે સરકાર કડકમાં કડક પગલાં ભરે તેવી માગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી. ગુજરાતવાસીઓ આકરી ગરમી માટે તૈયાર રહેજો. આકરી ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 3 દિવસ બાદ તાપમાનમાં વધારો થવાનો છે. 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે. આગામી 7 દિવસ 44થી આસપાસ તાપમાન રહેવાનું અનુમાન છે. એપ્રિલના અંતમાં આકરી ગરમી રહેશે. 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે અને તાપમાન 42 થી લઈને 44 ડિગ્રી સુધી જઈ શકે છે. આગામી 7 દિવસ આ તાપમાન જે છે એમાં વધારો થઈ શકે છે. आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा और अगले 3 दिन तक 25 अप्रैल से लेकर 27 अप्रैल तक जो तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं है, लेकिन उसके आगे तापमान में 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ोतरी होने का संभावना है. और जो हमारा क्षेत्रों में उच्चतम तापमान है 40 से 44 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है आज से लेकर 7 दिन तक, मतलब 1 मई तक. अहमदाबाद और आसपास जो क्षेत्र है इसका जो तापमान है वो उच्चतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है. और अहमदाबाद में आज जो तापमान रिकॉर्ड हुआ है वो है 42.1 डिग्री सेंटीग्रेड 42.1 डिग्री सेंटीग्रेड. और जो गुजरात रीजन में सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है वो है भुज में 42.7 डिग्री सेंटीग्रेड. સુરતના કાપોદ્રામાં હાર્ટ એટેકના ખોટા રિપોર્ટ જનરેટ કરી વીમો પકવવાનું રેકેટ ઝડપાયું છે. કાપોદ્રાની પીપી સવાણી તેમજ નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં ભેજાબાજોએ ખોટી રીતે દાખલ થઈ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું. જે મામલે પીપી સવાણી અને નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશને ફરિયાદ આપી છે. આ કૌભાંડી દર્દીઓને તબીબે સોનોગ્રાફી બ્લડ રિપોર્ટનું કહેતા જ રજા લઈ જતા રહ્યા અને વીમા કંપનીઓએ ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરતા ભાંડો ફૂટ્યો. આ દર્દીઓએ હોસ્પિટલમાં સારવાર લીધા વિના જ ક્લેમ કર્યો. હોસ્પિટલના સિક્કા, બોગસ કાર્ડિયોગ્રામ અને તબીબોની બોગસ સહિતની 5 વીમા કંપનીઓમાં 5.27 કરોડનો ક્લેમ કરવાનું રેકેટ ઝડપાયું છે. 2 મહિલા સહિત 10 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અમારે ધ્યાન પર આવતા કે ભાઈ આ તો અમારા સ્ટેમનો ખોટો ઉપયોગ થયો છે, આમાં તો હોસ્પિટલ બદનામ થાય. આ બાબતને ધ્યાનમાં રાખીને અમે વરાછા ઝોનના ડીસીપી આલોકજીને મળ્યા અને આલોકજીને આ બાબત ઉપર ધ્યાન લાવ્યા તો એમને સતર્કતા વાપરીને તાત્કાલિક આ બાબતે કાર્યવાહી ચાલુ કરી અને પછી એની કન્ટિન્યુટી વોચ રાખી તો 4 વ્યક્તિઓ અને 6 ફાઇલો આવી ડુપ્લિકેટ વીમા પકવવા માટે અમારી હોસ્પિટલમાં બની હતી. અમારા નામની હોસ્પિટલમાં ફાઇલ કઢાવે, ઈસીજીનો ચાર્જ ભરે, ફાઇલનો ચાર્જ ભરે અને એક વખત આખું ફાઇલ રેડી બનાવે અને પછી એ ફાઇલનો ઉપયોગ અમારા ઈસીજી બદલી નાખવામાં આવે. અમે જે ઇન્જેક્શન જે હૃદયના એટેકમાં વપરાતું ઇન્જેક્શન અમે ન પ્રિસ્ક્રાઇબ કર્યું હોય છતાં બી મેડિકલમાંથી ડાયરેક્ટ લઈ લઈએ છીએ. અમે કોઈ એટેકનો લોહીનો રિપોર્ટ એડવાઇઝ ના કરેલો હોય તો બી એ રિપોર્ટ ડાયરેક્ટ પોતાની રીતે કરી નાખતા હોય છે. આવી રીતે નોર્મલ કેસમાં પોતાને એટેક આવ્યો છે એવું પ્રૂવ કરીને કંપની પાસે લમસમ મેડિક્લેમ જે ક્રિટિકલ ઇલનેસ પોલિસી કહેવાય છે એમનો લાભ લેવા માટે ફાઇલ મૂકતા હોય છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. મે મહિનો આવશે, મુશ્કેલીઓ લાવશે, આંધી વંટોળનો પ્રકોપ રહેશે. 8 મેથી કડાકા ભડાકા સાથે માવઠું ત્રાટકશે. અમદાવાદનું પણ પલટાશે વાતાવરણ. એપ્રિલ મહિનો પૂરો થવા આવ્યો છે. મે મહિના તો શરૂ થશે, પણ મે મહિનો ખેડૂતો માટે મુશ્કેલી લઈને આવી શકે છે. મે મહિનાની શરૂઆત જ આંધી વંટોળના પ્રકોપથી થશે. ખેડૂતો માટે ઘાતક અને ખતરનાક આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલના કહેવા પ્રમાણે ફરી વાતાવરણમાં પલટો આવશે.
ઉત્તરીય પ્રદેશોમાં આંધી વંટોળનો પ્રકોપ રહેશે. 8 મે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. ગાજવીજ, તેજ પવન અને વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થશે. 8 મે બાદ અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવશે. ઉત્તર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ હવામાન બદલાશે. તો અખાત્રીજથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. ઘણા ભાગોમાં કડાકા ભડાકા